ભાઈ આપણે બધું હરખું કરતા હતા ને ચાલુ સ્ટેન્ડ હાથે મોબાઈલ પડી ગયો છે, પડી ગયો એટલે ભાઈ જરી બેઠા મોબાઈલમાં જોઈએ શું શું થયું છે, જોયું બધું ટફન બધું આખો ખરાશ થઈ ગયો, ટફન નવો નખાવાનું થઈ ગયો છે. તો જો આપણે જમવાનું જમી લીધું છે, હવે આપણે જો ગ્લુમર ગુલા પહેરી લીધા, ઉપર પૂરીનું કેન્સલ રાખ્યું ગોઠવવાનું, અત્યારે આપણે બોધવા જઈએ તમાકુ. તો જય માતાજીને જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. તો ક્યાં છો બધા મજામાં ને? તો જો આજે આપણે બ્લોગની શરૂઆત પલંગમાં કરી. આ બહુ આદા ઉઠે શું કરો હા તો ધોઈ મૂકો જો ટ્યુશન તો પહેલાં ટ્યુશન મૂકવા જઈએ ના જો એવું કહેવાનું હવે ઉઠીને ડાયરેક્ટ આપણે ધોવા મૂકે પાછા આવી ગયા, પાછા નીકળી ગયા થઈ. રાજા ઉનાળામાં તો શિયાળાની પુત્રો એ થાય છે, શિયાળાનો હારો અનુભવ થઈ ગયો. શિયાળો એવું આપણે બધું ફેંકવાને દીધું હોય શિયાળો ચાલતું. આપણે ઘેર આવી ગયા, હવે નહીં ધોયા પછી આગળ બીજો બ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે. તો બીજું આપણે બીજું બધું કામ પતી ગયું છે. તો જો હવે આપણે સવારે નાસ્તો વગેરે ખીચડી કરી લઈએ અને પછી આપણે બેસન તબેલા જે નેટ બધી હતી થોડી હરખી કરવાની છે કરી દઈએ અને ઉપર તબેલા પર પૂરિયા પાથરી દઈએ. તો જો આપણે નાસ્તો કરી લીધો છે, હવે આપણે તો નહીં પણ નેટ હરખી કરી દઈએ. હવે નેટ હરખી માટે આપણે જે શું કહેવાય ઓક્સમ બંધ મોબાઈલ મૂકવા માટે જે સ્ટેન્ડ છે ઉપર છે આપણે લેતા આવીએ પહેલાં. તો આપણે જેવું લખી દઈએ એટલે આના આમ ઉપયોગમાં નહીં થાય પણ કમ્પ્લીટ કરો બસ છે. ચલો આપણે આ રીતો સ્ટેન્ડની હાલત તો જુઓ તમે ખાલી. અંદર રમવાનું ચાલુ કરી દીધું એટલે કૂદવાનું બધું. ચલો આપણે આ બધું લઈને નીચે જઈએ. આની વગર તો મોબાઈલ મુકાવાનો નહીં. હા તો ફટાફટ અને કરી દઈએ. આપણે નેટ કઈ હરખી કરવાની તમને બતાવું. આના હાલ પૂરતું અહીં મૂકી દઈએ એક બાજુ. આજે નેટ ખરી નહીં આ બાજુ આમ આજે વચ્ચે વચ્ચે તમારે આમ એક ધારી હતી ને એવી એક ધારી નહીં, એને હરખી કરી દઈએ આપણે પહેલાં. પહેલાં શાયદ ઊંચી લેવાની છે, જો બેન સાઈડ સામે શાયદ ઊંચી લેવાની છે. તો આપણે એ બધું પહેલાં ફટાફટ પતાવી દઈએ. કેવો વ્યૂ આ પાછળનો બેકગ્રાઉન્ડનો બામણ કરજો બધા બેકગ્રાઉન્ડ વ્યૂ કેવો કંઈક અલગ જ આવતો હશે નેટની વિડીયો અને પાછળથી તાપ આવે એટલે. તો પહેલાં આપણે બધું હરખું કરી દઈએ, પછી આપણે ધાબા ઉપર પૂરિયા પાથરવાના છે પતરા ઉપર, એ પાથરી દઈએ. તો કે અહીંયા ગરબી આપણે તબેલામાં બહુ થાય છે એટલા માટે એક પંખો છે ખાલી આપણે અહીંયા, એ કશો મેર નહીં આવતો એટલે હવે થોડાક ટાઈમ પછી પંખા લાવીશું. પણ તો આપણે ઠંડક માટે ઉપર પૂરિયા પાથરવા જ પડશે એટલે પહેલાં એ પતાવી દઈએ આપણે. એટલે પહેલાં નેટ પતાવી દઈએ પછી પૂરિયાનું કામ પતાવી દઈએ. નેટ પતાવી દઈએ એટલે કે નેટનું કામ પતાવી દઈએ, નેટને નહીં પતાવાય. તો જો આપણે નાસ્તો કરી લીધો છે, હવે આપણે તો નહીં પણ નેટ હરખી કરી દઈએ. હવે નેટ હરખી માટે આપણે જે મોબાઈલ મૂકવા માટે જે સ્ટેન્ડ છે ઉપર છે આપણે લેતા આવીએ પહેલાં. તો આપણે જેવું લખી દઈએ એટલે આના આમ ઉપયોગમાં નહીં થાય પણ કમ્પ્લીટ કરો બસ છે. ચલો આપણે આ રીતો સ્ટેન્ડની હાલત તો જુઓ તમે ખાલી. અંદર રમવાનું ચાલુ કરી દીધું એટલે કૂદવાનું બધું. ચલો આપણે આ બધું લઈને નીચે જઈએ. આની વગર તો મોબાઈલ મુકાવાનો નહીં. હા તો ફટાફટ અને કરી દઈએ. આપણે નેટ કઈ હરખી કરવાની તમને બતાવું. આના હાલ પૂરતું અહીં મૂકી દઈએ એક બાજુ. આજે નેટ ખરી નહીં આ બાજુ આમ આજે વચ્ચે વચ્ચે તમારે આમ એક ધારી હતી ને એવી એક ધારી નહીં, એને હરખી કરી દઈએ આપણે પહેલાં. ચલો હવે ફટાફટ આપણે નેટ કરવાનું ચાલુ કરી દઈએ, હરખી કરવાનું. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. ભાઈ આપણે બધું હરખું કરતા હતા ને ચાલુ સ્ટેન્ડ હાથે મોબાઈલ પડી ગયો છે, પડી ગયો એટલે ભાઈ જરી બેઠા મોબાઈલમાં જોઈએ શું શું થયું છે, જોયું બધું ટફન બધું આખો ખરાશ થઈ ગયો, ટફન નવો નખાવાનું થઈ ગયો છે. એક બે દિવસ સુધી આપણે જ્યાં ચપ્પલ લેવા જઈશું ને ત્યારે ટફન નખાઈશું. પછી આવડે તો થોડું કોમ છે, આવડે કોમ બધું પતાવવું પડશે. પાછું આપણે કામ ચાલુ કરીએ. મોબાઈલને ડિસ્પ્લે એવું કશું નહીં થયું, કેમેરામાં કશું નહીં થયું, જે થયું એટલે પણ થયું એટલે વાંધો નહીં. આપણે પાછું કામ ચાલુ કરીએ. જેમ કે આ સ્ટેન્ડ જે ખરું ને એ આ રીતે પડી દીધું. જો આ સ્ટેન્ડ ઊભું છે એ આ રીતે આમ પડી દો, આ રીતે આમ પડી દો
અને મોબાઈલ અહીં અથડાયો હશે ને અહીં અથડાયો હશે, બે જગ્યાએ મોબાઈલ અથડાયો હશે, એટલે આ ટફન બધો એટલે કે ટફન બધો છે એ તૂટી ગયો છે. વાંધો એ બધું કરીશું, પાછું કામ કન્ટિન્યુ કરીએ. હજુ ઉપર આપણે બાકી છે પૂજાવું પાથરવાનું. ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ પાછું કામ. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's. તો હવે આપણે નેટની પાછળના સાઈડે જે પથ્થર બાંધવાના જેથી નેટ ઉડી ના જાય એની માટે પથ્થરની જરૂર. આ બહુ મોટા પથ્થર છે તો આપણે પેલા ભાગીને નાના કરવા પડશે. આ પાછું જ છે. ચલો ચલો અત્યાર આ પાછ થઈ ગઈ. ચલો આ બધું લઈને આ બાજુ જઈએ અને પેલી સાઈડ. ચલો આપણે આ બધું લઈ લીધું છે બધા માટે. નેટ બધું બીજું લાન બાકી છે ને દૂર પણ લાન બાકી છે તો આપણે લેતા આવીએ પહેલા. તો જો આપણે બીજા બે બ્લોક ગઠ્ઠા દોરી બધું લઈ દીધું છે. ફટાફટ બાંધી દઈએ ચપ્પુ કાપવા માટે. બધી On our side, I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. જો આપણે નેટનું કામ તો પતી ગયું. હવે આપણે નહીં લીધું છે નહીં આપણે બપોર ખાવા માટે બેસી ગયા છે. જો આજે બપોર ખાવામાં છે બટાકાનું શાક, રોટલો, આ રોટલી છે, રોટલો નહીં દહીં છે અને ડુંગળી છે. હજુ અપી રોટલી બનાવે છે ચાલુ. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ. તો જો આપણે જમવાનું જમી લીધું છે. હવે આપણે જો ગ્લુનો લુગડા પહેરી લીધા. ઉપર પૂરીનું કેન્સલ રાખ્યું ગોઠવવાનું. અત્યારે આપણે બોધવા જઈએ તમાકુ. આજે પોટલા નોના એવું જાણવા મળ્યું એટલે તમાકુ બધી જઈએ પહેલાં. તો જો આપણે તમાકુ બાંધવા માટે આવી ગયા છે. આ આપણું પોટલું છે અને આ બીજી બધી બોધીને જે તમાકુ મુકાય એ બધું છે. જો અમારી જોડે આ બધા પણ તમાકુ બાંધે છે. એક બાજુ તમાકુમાં પેલું જે પાદા હુકા થઈ જાય એના માટે પાણી છાંટવાનું ચાલુ છે. એ પણ દવા છાંટવાના પંપથી. તો જો આપણે તમાકુ કમ્પ્લીટ બાંધાઈ ગયું છે. હવે જે ખેતરમાં અહીં સીધા પપ્પા પણ બધવા લાગવા આવ્યા હતા. તરીક વારમાં મોડું થયું હતું. હવે ખેતરમાં જઈને 4 બાર વાળીએ. તો જો આપણે આવી જાવ ખેતર એટલે આજે શું કરવાનું ખબર ને પપ્પા કહેતા પંચેટી હાથે કહ્યું કયા ઓબા વાળું. ચાલો પંચેટી પણ લઈ લીધી. આ બધું ભરવાનું હોય ભરી દઈએ ફટાફટ. આ કપડામાં ભરીને પહેલાં લઈ જવાનું 12 વાગ્યામાં. આ રીતે બધું દેખાય બધું કચરું. પપ્પા પંચેટી મારે હાલમાં અને આપણે હાલમાં વાળવાની છે 4. આ બધી જે દેખાય બધી 4 વાળવાની છે. ફટાફટ આપણે વાળી નાખીએ. તો 4 વાળતા ના ગયા મેં અહીં ખેતર મેં મને એટલે ચાલે હજી એમની હતા. ચાલો તમાકુ બધીને કેડો અકડાઈ ગઈ છે જરી ગયા બે છે તો એ હરખું થાય. પણ ફોનમાં પાછું ચાર્જિંગ નહીં લગભગ એટલે કંઈ ટાઈમ અહીં કેટલું 5% જેવું ચાર્જિંગ છે ફોનમાં. પ્રોપર મેં જોયું નહીં પણ ફોન આપણે પાછું મૂક્યો તો 6% તો ના વિડીયો ચાલુ કરીએ એટલે 5% થયું હશે. પાછું ઓછું થઈ ગયું પહેલું. હા ચાલી તઈ આપણે પહેલાં આપણે 11 અહીં તરત મોબાઈલ ચાર્જિંગ મૂક્યો હતો એટલે 11 અહીં પછી ચા મુકાઈ દીધી. ચા થઈ ગઈ છે તો હવે આપણે ચાલે ખેતરમાં જઈએ અને છોકરા પણ આવી ગયા છે નિહારમાં અહીં જુઓ. તો ચલો ફટાફટ જઈએ આપણે. જો આપણે ખેતરમાં આવી ગયા ચા પપ્પા એમને આપી દીધી. પપ્પાને ચા પીએ વાતો કરશે આપણે વાળવાનું ચાલુ કરીએ. હા જો આપણે થોડી ઘણી ચા વાળી લીધી તો જો વારે આપણી 4 વડાઈ જતા જેવા. હવે પપ્પા બીજી વાળે આપણે ઘેર જઈએ બેસી દોડાઈએ. જો આજે આપણે આજના બ્લોગનું અહીં એન્ડિંગ કરીએ એન્ડિંગ. તો જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો મળીએ નવા બ્લોગમાં. ઓકે બાય.